હલો મારા કલેજા, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલા બાઇક મૂકીને દર્શન કરવા મંદિરે જાશું. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા અંબાજી માનું પણ મંદિર છે, ત્યાં દર્શન કરી લઈએ. મસ્ત બગીચો પણ છે અને મિત્રો અહીં ખૂબ જ આનંદ થાય તેવું વાતાવરણ છે અને બાજુમાં બગીચો પણ છે. જોઈ શકો છો, આ છે પાછળ બગીચા જેવું જો, અને આ તાળીકાનું પુતળું છે. ચાલો મિત્રો, આપણે ફાઇનલી દત્તાત્રેય મંદિરે આવી ગયા છીએ. મંદિરે દર્શન કરી લે, તમે પણ કરી લો દર્શન. જો આ મંદિર ખોલ્યું, આપણે અંદર જઈને દર્શન કરીશું. તમે પણ કરી લો મારી હારે. તમે જોઈ શકો છો, આ મંદિર છે, ખૂબ જ મસ્ત મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત છે મંદિર. જોઈ શકો છો તમે મિત્રો, આ જગ્યાએ ગિરનારી બાપુ તપસ્યા કરતા હતા. તમે જોઈ શકો છો. આપણે અંદર જઈએ, જો હું તમને દેખાડીશ ગિરનારી બાપુ ક્યાં તપસ્યા. જો આ એમનો જે તપસ્યા કરવાનું એ રીતના છે, અને આ અહીંયા એ બેન તપસ્યા કરતા હતા. ચાલો, એક ઐતિહાસિક ગુફા જે અહીંથી ખુલે છે અને જુનાગઢ જાય છે ઠેઠ. જો આ અહીંથી તમે ચડો ને એટલે ઉપર જવાનું. ઉપર ગુફાનો રસ્તો હોય, અત્યારે તો બંધ કરી નાખ્યો, પહેલાંના જમાનામાં હતો. તમે જોઈ શકો. જો આપણે ઉપર ચડી જ છીએ, તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો તમે, તમને હમણાં દેખાડો ઉપર. આપણે ઠેઠ ઉપર જશું અને આપણે જે હોય સત્ય જ કહેવાનું, ખોટું કહેવામાં નથી. જોઈ લો તમે. આપણે તો જો ને પાછળનો નજારો તમે જો, કેવો મસ્ત નજારો છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે અહીંથી. આ અત્યારે બંધ કરી નાખ્યું, પણ અહીંથી જ અંદર જવાનો રસ્તો હતો, અત્યારે બંધ કરી નાખ્યું. જોઈ શકો છો, આ જે પાણાની દિવાલ જેવું કરી નાખ્યું ઉપર ઢાંકેલું. બાકી આ જગ્યાએથી જ ગુફા હતી, બરાબર. જોઈ શકો.